અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. એ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. એ હટાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જ્યારે રમાતી હોય ત્યારે સતત એવો મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ, મોદી સ્ટેડિયમમાં છક્કો માર્યો, મોદી સ્ટેડિયમમાં ચોક્કો માર્યો. તે દિવસે તમે સરદાર પટેલનું નામ હટાવી દીધું ત્યારે તમને પટેલો યાદ ન આવ્યા. વિસાવદર વાળી શું થઈ એ બધાનું ભૂત ઉતરી ગયું સત્તાનું, અને વડાપ્રધાન દોડીને નિકોલમાં સભા કરે છે. તો વડાપ્રધાનની જાહેરાત કરવી જોઈએ કે ભાઈ સર હવે આ નરેન્દ્ર વલ્લભભાઈનું નામ હટાવીને મારું જે લગાવ્યું છે એને અમે બદલી નાખશું, એટલું બોલી બતાવે. તમારે જીવતે જીવ તમારા નામ બધે લખાઈ દેવા છે. તમે જીવો છો ભાઈ, મૃત્યુ પામો પછી 2 બ્રિજ તમારા નામના બનશે, 2 શાળા બનશે, 2 દવાખાના, એ બધું બરાબર છે. દેશ બનાવશે, દેશને તમારું યોગદાન જેવડું લાગ્યું છે એવડું. તમે જીવતે જીવ તમારા નામના પાટિયા મારી દેશો, એટલી શરમ નથી? તો નિકોલમાં આવીને વડાપ્રધાને ભાજપવાળાએ જાહેરાત કરવી જોઈએ કે આ જે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવીને સ્ટેડિયમ ઉપરથી મોદીનું નામ લગાવ્યું છે અને પાછું અમે હતું એમને કરી દઈશું. તું બોલે તો ખરા, પટેલોને વોટ જોતા છે તો એટલું તો કરશે.